જુઓ, કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ સરકાર બની ત્યારથી ત્યાં જે થાવરચંદ ગેહલોત નામના રાજ્યપાલ હતા, એણે કોઓપરેટિવ સેક્ટર્સના ઘણા બધા બિલો ઉપર કુંડલી મારીને બેસી ગયા, ફેણ માંડીને. સિદ્ધારમૈયા જે ત્યાંનો મુખ્યમંત્રી છે, કોંગ્રેસની સરકાર છે ત્યાં, એ મુખ્યમંત્રીને સામે એક લેન્ડ એલોટમેન્ટના મામલે એક કેસમાં પ્રોસિક્યુશનની મંજૂરી પણ આપી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાઈ આ તો સરકારને ડિસ્ટેબિલાઇઝ કરવાનો પ્રયાસ છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર જ્યાં સુધી હતી ત્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા વી.કે. સક્સેના એણે જ્યારે એક ભલામણ કરી કે આ તો એક બહુ મોટું કૌભાંડ છે ને આમાં તપાસ થવી જોઈએ, તો ઈડી અને સીબીઆઈ બંને કૂદી પડ્યા. હવે સીબીઆઈ વાળા મામલે ક્લીન ચીટ મળી ગઈ છે અત્યારે, પણ એ આખો કેસ ઉભો થયો અને કેજરીવાલ ને સંજય સિંહ ને મનીષ સિસોદિયા અને પેલા શું નામ ત્રીજા એકચ્યુઅલ નામ ભૂલી ગયો અત્યારે, એ 4 લોકો મોટા લોકો જેલમાં ગયા સરકારમાંથી. આ બધું થયું, નીકળું શું? કશું જ નહીં. પણ આ તમે કર્યું. સેમ કેસ પશ્ચિમ બંગાળનો છે. યુનિવર્સિટી અને શિક્ષણ અને વિશ્વવિદ્યાલયને લગતા જેટલા મહત્વપૂર્ણ જે વિધેયકો પાસ થયા એ બધા ઉપર ત્યાંના જે આનંદ બોઝ સાહેબ હતા એ પણ ફેણ માંડી અને કુંડલી લગાવીને બેસી ગયા.